નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પ્રદીપ સવાણી આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર વિશે આપણે વાત કરીએ છીએ। વિદેશ વેપાર કહેવાય કોને, શા માટે વિદેશ વેપાર કરવામાં આવે છે, નિયમન વિશે પણ આપણે વાત કરી છે। આજે આપણે એક મહત્વના ટોપિક વિશે વાત કરવાની છે કે વિદેશ વેપારનું સ્વરૂપ, એ વિદેશ વેપારના સ્વરૂપ વિશે માહિતી મેળવવાની છે। હજુ સુધી તમે આગળના વિડીયો નથી જોયા તો અત્યારે જ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ લો, ત્યાર પછી વિદેશ વેપારનું સ્વરૂપ સમજો તો તમને સરળતાથી સમજાશે। અને મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકન આપવામાં આવ્યો છે તેના પર પ્રેસ કરો અને આવા જ દરેક ધોરણ માટેના દરેક વિષયના વિડીયો મેળવવા માટે અમારી પ્લેલિસ્ટમાં જઈને તમે મેળવી શકો છો। તો મિત્રો, આજે આપણે વિદેશ વેપારના સ્વરૂપ અને મહત્વના ટોપિક વિશે વાત કરવાની છે। પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષામાં ખાસ કરીને વાત કરી આપણે તો વિદેશ વેપારનું જે સ્વરૂપ છે મોટા ભાગે પ્રશ્ન પૂછાય છે, કારણ કે વિદેશ વેપારનું જે સ્વરૂપની આપણે વાત કરવાની છે એમાં ઘણા બધા પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે। એ અલગ અલગ માહિતી દ્વારા તમને પણ પૂછવામાં આવે અથવા તો આખી માહિતી એકત્રિત કરીને, એટલે કે વિદેશ વેપારનું સ્વરૂપ રીતે પ્રશ્ન પણ આવી શકે। એટલે આપણે અહીંયા એક મોટા પ્રશ્ન રૂપે જોઈએ કે જેથી નાના જે પ્રશ્નો પૂછાય છે એ દરેક પ્રશ્નોનો સમાવેશ આપણે આ પ્રશ્નની અંદર કરી શકીએ। તો પરીક્ષાની અંદર તમને સવાલ આવી રીતે કંઈક પૂછવામાં આવે, વિદેશ વેપારનું સ્વરૂપ સમજાવો। તો આપણે તેની શરૂઆત કરીએ કે વિદેશ વેપારનું સ્વરૂપ કોને કહેવાય। વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ કે જે તેને અન્ય પ્રવૃત્તિઓથી જુદી પાડી તેને અલગ ઓળખ આપે છે। યાદ રાખજો, વિદેશ વેપારનું જે સ્વરૂપ છે એની વાત કરી છે। કોને કહેવાય તો કહે છે કે વેપારની એવી પ્રવૃત્તિઓ કે વેપારની એવી પ્રવૃત્તિની અંદર એવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે કે એના જે અમુક એવા પાસાઓ છે કે જે તેને અન્ય પ્રવૃત્તિથી શું કરે છે, અલગ કરે છે, એક અલગ પહેચાન આપે છે, અલગ ઓળખ આપે છે। તો એને આપણે સ્વરૂપ કહીએ છીએ કે સ્વરૂપ એટલે કે બીજા કરતાં એક અલગ પ્રકારનું દેખાતું હોય, બીજાથી એને અલગ પાડવામાં મદદરૂપ થતી હોય એવી બાબતો, એવી પાસાઓ એની અંદર સમાવેશ કરવામાં આવશે કે જેથી આ જે વેપાર દર્શાવવામાં આવે છે એ વિદેશ વેપાર બીજા વેપાર કરતાં કેવો દેખાય આવે, અલગ દેખાય આવે। એટલે કીધું કે એવી બાબતો કે એવી પાસાઓનો સમાવેશ ત્યાં કરવામાં આવે છે કે જે અન્ય પ્રવૃત્તિઓથી જુદી પાડી એને અલગ ઓળખ આપવાય છે અથવા ઓળખ આપવામાં આવે છે। આગળ વાત કરીએ કે વિદેશ વેપારનું સ્વરૂપ ને અસર કરતા સંજોગો, નિયમન કરતી નીતિઓ અને કાયદાઓને આધારે નક્કી થાય। કે અહીંયા આપણે સ્વરૂપની વાત તો કરીએ છીએ, તો વિદેશ વેપારનું સ્વરૂપ નક્કી કરવા માટે એને અમુક અસરો થાય છે, અમુક પરિબળો જવાબદાર છે કે જેના આધારે તમે સ્વરૂપ નક્કી કરી શકો। કેવું તો કહે છે કે એ સ્વરૂપને અસર કરતા સંજોગો હોય, નિયમન કરતી નીતિઓ હોય કે કાયદાઓ હોય, આવી બાબતોને ધ્યાનમાં રાખીને આ જે વિદેશ વેપારનું જે સ્વરૂપ છે એ તૈયાર કરવામાં આવે છે, નક્કી કરવામાં આવે છે। તો આમાં બે બાબત યાદ રાખવાની, એક એવી કે જેની બાબતો દ્વારા, જેના પાસાઓ દ્વારા વિદેશ વેપારને અન્ય પ્રવૃત્તિથી જુદી પાડે, બીજું કે આ વિદેશ વેપારનું સ્વરૂપ નક્કી કરવું છે તો એના માટે અમુક બાબતો એવી છે જે સમાવેશ થવી જોઈએ કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આને વિદેશ વેપાર કહી શકાય। કઈ બાબતો તો કહે છે કે અસર કરતા સંજોગો છે, એક નિયમન કરતી નીતિઓ છે અને જે કાયદાઓ છે એના આધારે જ આ સ્વરૂપ નક્કી કરવામાં આવે છે। આગળ વાત કરીએ કે વિદેશ વેપારમાં ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે। આવી રીતે આપણે જાણવાનું છે કે શા માટે
વિદેશ વેપારની અંદર ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય, ઓછી ન હોય તો એના માટે પણ કયા કારણો, અને ઓછી હોય તો એની પાછળ પણ કયા કારણો. તો આવી રીતે આપણે એક ટોપિક રજૂ અલગથી કર્યો છે કે વિદેશ વેપાર કરતી વખતે ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી જોવા મળે છે કે નહીં. તો વાત કરીએ કે વિદેશ વેપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણોને લીધે ઘણીવાર શ્રમ ઓછો ગતિશીલ હોય છે. અહીંયા શ્રમની વાત કરી છે. શેની વાત કરી છે મિત્રો? શ્રમ. અને શ્રમ કોને કહેવાય એ તો આપણે દરેક વિદ્યાર્થી મિત્રો સારી રીતે જાણીએ છીએ. તો કહે છે કે ઘણીવાર નીતિ વિષયક અને સામાજિક કારણોને લીધે જે શ્રમ છે એ શ્રમની ગતિશીલતા કેવી જોવા મળે છે? અહીંયા ઓછી જોવા મળે છે, કે ઓછો ગતિશીલ જોવા મળે છે. કારણ કે ઘણીવાર આપણને સામાજિક કારણો નડતરરૂપ બનતા હોય, અમુક નીતિઓને કારણે આપણે પણ શ્રમની ગતિશીલતાઓની અંદર વધારો કરી શકતા હોઈએ નહીં. તો આવા કારણોને લીધે આપણું જે શ્રમ છે એ ઓછો ગતિશીલ જોવા મળી શકે. આપણે આગળના કુરિવાજો આપણી સમાજ રચના વિશે જોઈ જ ગયા છે, તમે આગળના ધોરણની અંદર ભણતા પણ આવ્યા છો. તો એવા સામાજિક રીત રિવાજોને કારણે પણ શ્રમ ઓછો ગતિશીલ જોવા મળે છે. તો કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાથી ઓછી ગતિશીલતા ધરાવે છે. હવે બીજી વાત કરીએ, મૂડીની વાત કરી. કેવી મૂડી હોય છે? તો કહે છે કે સ્થાયી હોય ને જંગી મિલકત હોવાને કારણે પણ અહીંયા ગતિશીલતા કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. તો કેટલીક મૂડીની ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ પણ જોવા મળે છે. તો મૂડી પર આવા પ્રતિબંધ હોવાને કારણે પણ આપણે જે વિદેશ વેપાર કરીએ છીએ એની અંદર ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા આપણને કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે. આપણી પાસે મૂડી તો છે, પરંતુ એ મૂડી કેવી છે? સ્થાયી છે, જંગી મિલકતની અંદર રોકાયેલી છે, અથવા તો એના પર કાયદાકીય પ્રતિબંધો છે. અને આ બધી વસ્તુ થવાને કારણે આપણી જે ગતિશીલતા છે વિદેશ વેપારની, એ ગતિશીલતા કેવી જોવા મળે છે? ત્યાં ઓછી જોવા મળે છે. આગળ જોઈએ કે નિયોજકો પણ શ્રમની જેમ ઓછો ગતિશીલ હોય છે. નિયોજક, આપણે ઉત્પાદનના 4 સાધનો ભણી ગયા. એ ઉત્પાદનના 4 સાધનોની અંદર આ 2 સાધનનો તો ઉલ્લેખ કરે છે. એક છે શ્રમ અને બીજું છે નિયોજક. તો કહે છે આ જે શ્રમ અને નિયોજક છે એ પણ ગતિશીલમાં કેવો હોય છે? ઓછો ગતિશીલ જોવા મળે છે. પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ છે. હવે નિયોજકો છે એ ઓછા ગતિશીલ હોય છે, પરંતુ જે નિયોજન શક્તિ છે એ વધુ પ્રમાણની અંદર ગતિશીલ જોવા મળે છે. ભલે નિયોજકો આપણને ઓછા ગતિશીલ જોવા મળતા હોય, પરંતુ હાલના સમયની અંદર વાત કરીએ, વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ, તો વર્તમાન પરિસ્થિતિની અંદર જે નિયોજન શક્તિ છે એ ખૂબ જ ગતિશીલ જોવા મળે છે. જ્યારે જમીનની ભૌગોલિક ગતિશીલતા કેવી હોય છે? શૂન્ય હોય છે. હવે જમીન છે આપણે, તો જમીનની તમે હેરફેર કરી શકવાના નથી, એ સ્થાયી છે. જે જગ્યાએ જમીન જોવા મળશે એ જ જગ્યાએ જોવા મળે, એને આપણે વિદેશ લઈ જઈ શકીએ નહીં. તો અહીંયા જમીનની જે ભૌગોલિક ગતિશીલતા છે એ હંમેશા કેવી જોવા મળે છે? શૂન્ય જોવા મળે છે. યાદ રાખજો, જમીનની ભૌગોલિક ગતિશીલતા હંમેશા શૂન્ય જોવા મળશે. આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાથી વિદેશ વેપારનું જે કદ છે એ કેવું રહે છે? મર્યાદિત. સાધનોની ગતિશીલતાની વાત કરી, હમણાં આપણે શરૂઆતની અંદર જ વાત કરી. પહેલાં તો શ્રમ, કે શ્રમને અમુક કારણોને લીધે એને ગતિશીલતામાં ફેરવી શકતા નથી. આપણે આગળ વાત કરીએ ને, નીતિ વિષયક કારણો હોય અથવા સામાજિક કારણો હોય. બીજી વાત કરીએ આપણે મૂડીની, સ્થાયી મૂડી હોય અથવા જંગી મિલકતની અંદર મૂડીનું રોકાણ કરેલું, અથવા તો મૂડી પર કાયદાકીય પ્રતિબંધો હોય તેને લીધે. અને આગળ વાત કરીએ અહીંયા આપણે કે જે નિયોજકો છે એ પણ ઓછી ગતિશીલતા ધરાવે. આમ કે અહીંયા જે સાધનો આપણે વાપરવાના છીએ એ સાધનોની ગતિશીલતા કેવી જોવા મળે છે? તો કહે છે કે ગતિશીલતા ઓછી જોવા મળે છે. અને આ ગતિશીલતા ઓછી જોવા મળવાને કારણે વિદેશ વેપારનું જે કદ છે
એ કેવું જોવા મળે છે? અહીંયા મર્યાદિત જોવા મળે છે. એટલે આપણે ટોપિકનું નામ રાખેલું હતું કે ભૌગોલિક અને વ્યવસાયિક ગતિશીલતા ઓછી જોવા મળે છે. એ ઓછી જોવા મળે એની પાછળના આ કારણો જવાબદાર હતા. આગળ વાત કરીએ આપણે કે વિવિધતા ધરાવતી વસ્તુઓનો વેપાર. હવે આપણે બજારની અંદર વસ્તુ ખરીદવા જઈએ છીએ તો જ્યારે પણ બજારની અંદર આપણે વસ્તુ ખરીદવા જતા હોય ત્યારે આપણે કેટલાય પ્રકારની વસ્તુઓ ત્યાં જોવા મળશે. ક્યારે એક પ્રકારની વસ્તુઓ એક દુકાનની અંદર હશે નહીં. દુકાનમાં અસંખ્ય પ્રકારની વસ્તુઓ જોવા મળે. તો આપણને પ્રશ્ન થાય કે આ દરેકે અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે કઈ રીતે આવતી છે, આપણા સુધી કઈ રીતે પહોંચતી છે. તેમ આખા વિશ્વની વાત કરીએ તો આખા વિશ્વની અંદર લાખો એવી વસ્તુઓ છે જે અલગ અલગ પ્રકારે બનતી હોય છે, અલગ અલગ પ્રકારે ત્યાં પહોંચાડવામાં આવતી હોય. તો એટલે જ કીધું કે વિદેશ વેપારની અંદર વાત કરીએ તો વિવિધતા ધરાવતી વસ્તુઓનો વેપાર. તો જોઈએ આપણે વિવિધતા ધરાવતી વસ્તુઓના વેપારની વાત કરીએ તો વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતા ધરાવતી વસ્તુ હોય છે. હમણાં વાત કરીને મેં તમને કે અસંખ્ય પ્રકારની વસ્તુઓ તમને જોવા મળે. એટલે કીધું કે અનેક પ્રકારની વિવિધતા ધરાવતી વસ્તુ જોવા મળે છે. અને અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોવાથી વિવિધ જીવન ધોરણ તથા જીવનશૈલી ધરાવતી વ્યક્તિની માંગ સંતોષી શકાય છે. હવે કીધું કે અસંખ્ય લોકો અલગ અલગ પ્રકારની વસ્તુની માંગ કરે છે. ક્યારે કરે? જો બજારની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓ વેચાતી હોય તો જ લોકો અલગ અલગ પ્રકારની વસ્તુઓની માંગ કરે અને એનાથી એ પોતાના જીવન ધોરણને સંતોષ આપી શકે છે. પોતાની જે જીવનશૈલી છે એને સંતોષ આપી શકે. હવે શરૂઆતથી જ આપણે વાત કરીએ કે બજારની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓ આવતી જ ન હોય તો લોકો એની માંગ કરવાના જ નથી. માંગ ક્યારે કરે? બજારની અંદર એવી વસ્તુ વેચાતી હોય તો માંગ કરે છે. એટલે કીધું કે અહીંયા અસંખ્ય પ્રકારની વસ્તુઓ બજારની અંદર હોય છે જેનાથી વિવિધ જીવન ધોરણ તથા જીવનશૈલી ધરાવતી વ્યક્તિની માંગ સંતોષવામાં આવે છે. વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા રહેલી છે. કે વિદેશ વેપાર ક્યારે સફળ બન્યું? કે જ્યારે વસ્તુની અંદર વિવિધતા આવી ત્યારે અલગ અલગ પ્રકારની વસ્તુઓ બજારમાં આવવા લાગી ત્યારે જ આ વિદેશ વેપાર સફળ બન્યો. કારણ કે આપણે ઘણીવાર કહી શકીએ ને કે અમુક દેશો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એવી વસ્તુઓનું ઉત્પાદન બીજા અન્ય દેશ દ્વારા કરવામાં આવતું નથી. અથવા તો જે દેશની અંદર અમુક વસ્તુઓનું ઉત્પાદન થાય છે ત્યાં અલગ પ્રકારની વસ્તુ લોકોને ખરીદવી છે પણ ત્યાં એ વસ્તુનું ઉત્પાદન નથી થતું તો એ દેશની સરકારે બીજા દેશ પાસેથી વસ્તુઓ મંગાવવી પડે છે. આમ એકબીજા દેશોની જે પૂર્તિ કરવામાં આવે છે ત્યારે વિદેશ વેપાર છે એ સફળ બન્યો છે. એટલે કીધું કે વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ કોના પર રહેલો છે? તો કે છે આ વિવિધતા જે વસ્તુ રહેલી છે એ વિવિધ વસ્તુઓની અંદર એનો આધાર રહેલો છે. દાખલા તરીકે વાત કરીએ આપણે કે જે દેશમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનની માંગ વધુ હોય. શું કીધું? કે જે દેશની અંદર વીજળીની અછત હશે કે વીજળી પૂરતા પ્રમાણમાં મળતી હશે નહીં, ઉદ્યોગોને યોગ્ય પ્રમાણમાં વીજળી આપવામાં આવતી હશે નહીં, તો આવા દેશોની અંદર કેવા મશીનો હશે? માનવ સંચાલિત મશીનની માંગ હશે. કે શ્રમિકો દ્વારા જે મશીનો ચલાવી શકાય એવા શ્રમિકોની ત્યાં વધુ જરૂર છે, એવા મશીનોની ત્યાં વધુ જરૂર છે. કેમ? કારણ કે પૂરતા પ્રમાણમાં આપણને વીજળી મળતી નથી અને જ્યાં વધુ વીજળી ઉત્પન્ન થતી હશે ત્યાં સ્વયં સંચાલિત મશીનની માંગ વધુ હોય. બે કારણો કે જે દેશની અંદર પુષ્કળ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થાય છે, યોગ્ય સમયની અંદર યોગ્ય પૂરતા પ્રમાણની અંદર વીજળી આપવામાં આવે છે તેવા દેશોની અંદર કેવા મશીનોનો ઉપયોગ થાય છે? તો કહે છે કે સ્વયં સંચાલિત મશીનો. પરંતુ એવા પણ દેશો છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી તો ત્યાં માનવ સંચાલિત મશીનની માંગ વધુ જોવા મળે છે. આગળ વાત કરીએ પડકારજનક સ્વરૂપ.
કે આ જે વિદેશ વેપારનું જે સ્વરૂપ છે એ એકદમ સરળ પણ નથી, એમાં પણ ઘણી બધી આપણે આમ જોવા જઈએ ને અડચણો આવતી હોય, પડકારો આવતા હોય, તેથી એને નામ આપ્યું કે પડકારજનક સ્વરૂપ કહેવામાં આવ્યું છે કે વિદેશ વેપારનું જે સ્વરૂપ છે એ પડકારજનક તો છે, આપણે જાણી પણ ગયા, કારણ કે એમાં ઘણી બધી અડચણો આવતી હોય છે. તો એ અડચણોને કારણે આપણને એટલી તો સમજ આવી ગઈ કે આ વિદેશ વેપાર જે કરવો છે એકદમ સરળ છે નહીં, કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ, ટેવ, પસંદગીઓ અલગ અલગ જોવા મળે. દરેક દેશની વાત કરી, જો વિશ્વની અંદર આપણે જોવા જઈએ તો કેટલા બધા દેશો છે. હવે દરેક દેશોની અંદર દરેકમાં સામ્યતા જોવા મળશે નહીં, એટલે કીધું કે દરેક દેશોની અંદર, વિવિધ દેશોની અંદર વાત કરી આબોહવાની તો અલગ અલગ પ્રકારની આબોહવા જોવા મળે છે. ભાષા અલગ છે, દરેક દેશની સંસ્કૃતિ અલગ છે, રીત રિવાજો અલગ છે, રુચિ, ટેવ, લોકોની પસંદગીઓ, બધી વસ્તુમાં શું જોવા મળે? તફાવત જોવા મળે, અલગ અલગ વિવિધતા જોવા મળે છે. હવે દરેક લોકોને વસ્તુ આપવી, એની માંગ પ્રમાણે વસ્તુ ઉત્પન્ન કરવી એ કંઈ સરળ બાબત તો છે નહીં. એટલે કીધું કે આ વિદેશ વેપાર એ ખૂબ જ પડકારજનક પણ ગણવામાં આવે છે, કારણ કે અમે સામેના દેશ કે જે દેશની અંદર આપણે વેપાર કરવા માંગીએ છીએ એની સંસ્કૃતિ વિશે માહિતી નથી, લોકોની પસંદગી વિશે માહિતી નથી, લોકોની રીત રિવાજો વિશે આપણને માહિતી નથી. હવે એ પ્રકારની વસ્તુઓ ઉત્પન્ન કરવી એ ખૂબ જ મોટો અહીંયા પ્રશ્ન ઊભો થાય છે. છતાં પણ આજના સમયની આપણે વાત કરીએ તો વિદેશ વેપાર ખૂબ જ સફળ જોવા મળે છે. ઘણી બધી એવી વસ્તુઓ છે જે આંતરરાષ્ટ્રીય ધોરણે આપણે સરળતાથી વેચી શકીએ છીએ, બીજા દેશ પાસેથી ખરીદી પણ શકીએ છીએ, અને લોકોની જે માંગ ઉદ્ભવે છે એ લોકોની માંગને આપણે સંતોષી શકીએ છીએ. આથી આવા અવરોધો પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે. હવે આપણે અહીંયા જોયું કે અલગ અલગ દેશોની અંદર અલગ અલગ રીત રિવાજો છે, સંસ્કૃતિ છે, ભાષા છે, આવા બધા પડકારો ઊભા થયા છે. છતાં પણ જે વેપારીઓ છે એ વેપારીઓ આવા પડકારોનો સામનો કરીને પણ વસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યા છે અને લોકોની માંગ સંતોષી રહ્યા છે. આગળ વાત કરીએ રાજનીતિક પ્રયત્નો, કે આ વિદેશ વેપારનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ નક્કી કરવાની અંદર રાજનીતિક પ્રયત્નો પણ સારો એવો ભાગ ભજવે છે. કે વિદેશ વેપાર વધારવા માટે માત્ર વેપારી જ નહીં પરંતુ સરકારોએ પણ રાજનૈતિક પ્રયત્નો કરવા પડે. માત્ર વેપારીઓ નક્કી કરી લે કે અમારે આ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરવું છે, અમે વેપાર કરવા માંગીએ છીએ, તો વિદેશ વેપાર થઈ જાય નહીં, પણ સાથે સાથે સરકારે પણ એને સહકાર આપવો પડે, સરકારે પણ એને પ્રયત્ન એવા કરવા પડે કે જેથી વિદેશ વેપાર છે એકદમ કેવો બનવા લાગે? સરળ બનવા લાગે. તો આના માટે શું કરવું કે જેથી વિદેશ વેપાર સરળ બને? તો અન્ય દેશો સાથે ગાઢ સંબંધ બાંધવા પડે, કારણ કે આપણા જો સંબંધ સારા હશે ને તો સરળતાથી આપણે વેપાર કરી શકું. બાકી આપણા સંબંધ સારા જ નહીં હોય, ક્યારે એ દેશની મુલાકાતે નહીં જતા હોય અથવા એના ખરાબ સમયે મદદ નહીં કરતા હોઈએ તો આપણે તેવા દેશ સાથે વેપાર કરી શકવાના નથી. તો રાજનૈતિક પ્રયત્નો પણ હોવા જોઈએ કે જેના કારણે આપણે સરળતાથી વિદેશ વેપાર કરી શકીએ. આપણે ચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ કે આપણા દેશના જે વડાપ્રધાન છે એ અન્ય દેશના રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન અથવા મોટા મોટા મંત્રીઓ, ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત લેતા હોય છે. શા માટે લેતા હોય છે? કે મન થયું કે ચાલો આજે આપણે આની મુલાકાત લઈ લઈએ, મળવાનું મન થયું, નાસ્તો કરીએ, ચા પી લઈએ, એની સાથે જમવાનું મન થયું નહીં, પરંતુ એ જે સંબંધો છે એને ગાઢ બનાવવા જતા હોય છે કે જેથી આપણો દેશ પણ આંતરરાષ્ટ્રીય ધોરણે સારો એવો વેપાર કરી શકે, ભારતની જે વસ્તુઓ છે એ વિદેશોની અંદર વેચાય, તેથી ગાઢ સંબંધ બનાવવા માટે એ પ્રયત્નો કરતા હોય, વારંવાર અન્ય દેશોની મુલાકાત પણ લેતા હોય છે. આગળ વાત કરીએ તો સરકાર દ્વારા બિન ઔપચારિક મીટિંગ તથા વેપાર મેળા યોજવા જરૂરી છે, જેથી વેપારીઓ રાજ્યોના અને વિદેશના સભ્યો એકબીજાના સંપર્કમાં આવવા લાગે. ખાસ મહત્વની વાત
કે અહીંયા વાત કરી કે બિનઔપચારિક મિટિંગો ગોઠવો વારંવાર, સાથે વાત કરી કે વેપાર મેળાનું આયોજન કરો. હવે આ વેપાર મેળાનું આયોજન કરવાથી શું થાય? તો કહે છે કે ત્યાં દેશ વિદેશના વેપારીઓ આવશે, અલગ અલગ રાજ્યના વેપારીઓ આવે, બીજા દેશના વેપારીઓ પણ આવશે, અને આ બધા વેપારીઓ એકબીજાના સંપર્કમાં આવવાને કારણે શું થાય? એકબીજાની જે સંસ્કૃતિ છે એની આપલે કરે, વાતચીત કરે, ભાષાઓની આપલે થાય, રીત રિવાજો વિશે આપણને જાણવા મળે, લોકોની પસંદગી વિશે જાણવા મળે, લોકોની રુચિ વિશે જાણવા મળે, અને પછી એ આધારે આપણે જો વેપાર કરવાની શરૂઆત કરીએ તો સારા એવા પ્રમાણની અંદર લોકોની આપણે માંગ સંતોષી શકીએ. તો આ વેપારીઓ એકબીજાના સંપર્કમાં આવે એ માટે આપણે વેપાર મેળાનું આયોજન કરવું જરૂરી છે. હવે મેળાનું નામ આવ્યું તો બધાના મનમાં એવો પ્રશ્ન થતો હોય કે ત્યાં તો અલગ અલગ જાદુગરો હોય, ચગડોળ હોય, હિંચકા હશે, ખેલ એવા ખેલ ત્યાં મેળામાં હોય નહીં. એ મનોરંજનનો જે મેળો હોય ત્યાં એ બધી વસ્તુ જોવા મળે. આ મેળો શેનો છે? વેપાર માટેનો. તો અહીંયા તો અલગ અલગ વેપારીઓ આવતા હોય છે, એકબીજા સાથે વાતચીતો કરતા હોય છે, એકબીજાની જે માહિતીઓ છે એની આપલે કરતા હોય છે, કે જેનાથી ભવિષ્યની અંદર સારો વેપાર કઈ રીતે કરવો, કઈ દિશામાં આગળ વધવું તેની માહિતી પ્રાપ્ત થાય. એટલે કીધું કે વેપારીઓની સાથે સાથે રાજનૈતિક પ્રયત્નો પણ થવા ખૂબ જરૂરી છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ગુજરાતમાં વેપાર વધારવા વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ યોજાય છે. આપણે નામ સાંભળ્યું, વાઇબ્રન્ટ ગુજરાત. તો એ શા માટે યોજવામાં આવે છે? કે આ જે વેપારીઓ છે દેશ વિદેશથી આવે, એકબીજાના સંપર્કમાં આવે, એકબીજા સાથે માહિતીની આપલે કરે, એ માટે આપણે સરકાર દ્વારા એટલે કે ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિતિની રચના કરવામાં આવી છે, કે જેમાં વિશ્વના અને દેશના પ્રતિનિધિઓ એકબીજાને મળી ગુજરાતની નીતિઓ, સંસ્કૃતિથી પરિચિત થાય. હવે વિદેશના જે વેપારીઓ છે ગુજરાતમાં આવશે નહીં, ભારતમાં આવશે નહીં, ત્યાં સુધીને ભારતની સંસ્કૃતિ, ભાષા, રીત રિવાજ, લોકોની પસંદગી વિશે કંઈ ખબર થવાની જ નથી, માહિતી આવશે જ નહીં એની પાસે. તો એ ક્યારે શક્ય બને? કે જો એ વેપારીઓ ભારતની અંદર આવે, ભારતની મુલાકાત લે, તો એ શક્ય બને. અને શક્ય બનાવવા માટે સરકાર દ્વારા એક વાઇબ્રન્ટ ગુજરાત સમિતિની રચના કરવામાં આવી, કે જેથી બધા જે વેપારીઓ છે એકબીજાની સંપર્કમાં આવતા થાય, એકબીજા વચ્ચે માહિતીની આપલે કરે અને વેપાર શક્ય બનાવે. આગળ વાત કરીએ કે રાજકીય કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ દરેક દેશમાં અલગ અલગ હોવાથી આ જે ઉત્પાદન છે, વેચાણ છે, એ માટે રાજનૈતિક પ્રયત્નો પણ જરૂરી બને છે. હવે આગળ વાત કરીને કે દરેક દેશની અંદર આબોહવા, જે સંસ્કૃતિ છે, જે ભાષા છે, રીત રિવાજો છે, લોકોની રુચિ, જે ટેવો છે એ અલગ અલગ છે. તેમ અહીંયા પણ વાત કરી છે કે રાજનીતિક કાયદાકીય સંસ્થાઓ હોય કે આર્થિક નીતિ હોય, દરેક દેશમાં કેવી જોવા મળશે? અલગ અલગ જોવા મળશે. હવે અલગ અલગ હોવાને કારણે ઉત્પાદન અને વેચાણ માટેના જે પ્રયત્નો છે એ થવા જરૂરી છે, કારણ કે દરેક દેશની પોલિસી અલગ અલગ હોય છે. ક્યારેક કોઈ દેશની પોલિસી એક સરખી જોવા મળતી ન હોય, એના જે કાયદા કાનૂન હોય વેપાર માટેના એ પણ અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય છે. તો જ્યારે પણ આપણે વેપાર કરવા લાગીએ તો વેપાર કરતી વખતે જે ઉત્પાદન થાય છે, જે વેચાણ થાય છે, કઈ રીતે કરવું, બીજા દેશની અંદર કઈ રીતે આપણે નિકાસ કરવી, બીજા દેશમાંથી આયાત કરવી છે તો આયાત કરવા માટે ક્યાંથી પરવાના લેવા, કયા દેશ પાસેથી પરમિશન લેવી, આ દરેક માહિતી આપણી પાસે હોવી પણ જરૂરી છે. આપણે નક્કી કરેલું કે આ વિદેશની અંદર આપણે કંપનીની સ્થાપના કરવી છે તો આપણે કંપનીની સીધી સ્થાપના કરી શકતા નથી. એના માટે ઘણી જગ્યાએથી પરમિશનો લેવી પડે. તમે જે વસ્તુઓ બનાવો છો એ વસ્તુ ગુણવત્તાવાળી હોવી જોઈએ, તો લોકો તેની પસંદગી કરે, અને સરકાર દ્વારા પણ એને ગુણવત્તાનું સર્ટિફિકેટ આપવામાં આવે ત્યાર પછી તમે એને યોગ્ય રીતે ઉત્પાદન કરી શકો. સરકાર દ્વારા જો એને સર્ટિફિકેટ, પરમિશન આપવામાં ન આવે તો તમે કંપનીની શરૂઆત પણ કરી શકતા નથી. એટલે કીધું કે આ વિદેશ વેપારનું જે સ્વરૂપ છે એ ખૂબ જ મોટું જોવા મળે છે અને વિસ્તૃત જોવા મળે છે. આગળ વાત કરીએ તો વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્યની અટકળો. હવે વિવિધ ચલણો,
હવે જેવી રીતે દરેક દેશોની અંદર અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, તેમ દરેક દેશની અંદર જે ચલણ છે એ પણ અલગ અલગ જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં રૂપિયો છે, અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં ડોલર છે. એવી રીતે દેશની દરેક દેશોની અંદર જે ચલણ વાપરવામાં આવે છે એ ચલણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. એટલે અહીંયા કીધું કે વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્યની અટકળો, કે વિદેશમાં વિશ્વમાં સર્વ સ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે. કે જ્યારે પણ તમે વિદેશ વેપાર કરો છો ત્યારે તમે માની લો કે કોઈ દેશ પાસેથી તમે આયાત કરો છો. હવે આયાત કરશો એટલે ચૂકવણી કરવી પડશે. તો ચૂકવણી કઈ રીતે કરવાની? તો કહે છે કે વિશ્વમાં જે સર્વ સ્વીકૃત ચલણ છે, એટલે કે કયું ચલણ છે આપણે વાત કરીએ તો ડોલર, તો આ ડોલરની અંદર તેની ચૂકવણી કરવી પડશે. એટલે કે દરેક દેશે પોતાના ચલણને વૈશ્વિક ચલણમાં રૂપાંતર કરવું પડે. કોઈ પણ દેશ હોય, દરેક દેશે સૌથી પહેલાં જે આંતરરાષ્ટ્રીય બજારની અંદર કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે નાણું સ્વીકારવામાં આવ્યું છે એ નાણાંની અંદર સૌથી પહેલાં એનું રૂપાંતર કરવું પડશે. એટલે કે ડોલરની અંદર એનું રૂપાંતર કરવું પડે છે. જે માટે હુંડિયામણ દરની જાણકારી, કયા દરની જાણકારી હોવી જોઈએ? હુંડિયામણ દરની જાણકારી હોવી જોઈએ. હવે હુંડિયામણ દર કોને કહેવાય એ આપણે આગળના ટોપિકમાં વાત કરીશું. એનાથી એક અલગ ટોપિક આપણે બનાવશું હુંડિયામણ દરનો, કે એની અંદર આપણે વાત કરવાની છે કે હુંડિયામણ દર એટલે શું, કઈ રીતે નક્કી કરવામાં આવે છે. તો એ હુંડિયામણ દરની જાણકારી હોવી જોઈએ અને તેમાં થતી વધઘટની જાણકારી પણ હોવી જોઈએ, કારણ કે રોજે રોજ ડોલરની કિંમતની અંદર ફેરફાર જોવા મળી શકે છે. એટલે કે એની વધઘટની જાણકારી પણ આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. એટલે કે જો મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે તો વેપારને શું થાય? નુકસાન થાય. કે મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે તો સ્વાભાવિક છે નુકસાન થવાનું, વધુ ચૂકવણી આપણે કરવી પડશે અને વધુ ચૂકવણી કરવાથી નુકસાની પણ ભોગવવી પડે. જે માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. નિષ્ણાતોની સલાહ લેવી પડે, પણ સલાહ વગર આપણે વેપાર કરવા લાગીએ તો નુકસાની તો ભોગવવી પડે જ. એટલે કીધું કે જે હુંડિયામણની જાણકારી છે એ આપણી પાસે હોવી જરૂરી છે. જો આપણી પાસે ન હોય તો તમે નિષ્ણાંતો પાસેથી એની જાણકારી મેળવી શકો. અને ત્યાર પછી જો વિદેશ વેપારની અંદર ચૂકવણી કરો તો તમારે કોઈ પણ પ્રકારની નુકસાની ભોગવવી પડતી નથી. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે મહત્ત્વના ટોપિક એવા વિદેશ વેપારના સ્વરૂપ વિશે માહિતી મેળવી. તો મિત્રો, આજના લેક્ચરની અંદર એટલું રાખીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.